કરશો, મારો કોઈ શોક ન કરશો, મારો કોને લોપ ન નડશો, મારો કોઈ શોક ન કરશો. જ્યારે આખું ખૂટે જીવનનો તાતણો તું ઉટે. वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे. वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे. पर दुखे उपकार करे तोए मन अभिमान आए रे. वैष्णव जन तो तेने कहिए. सकल लोक मां सौने वंदे, निंदा न करे कैनी रे. वाच काच मन निश्चल राखे, धन धन जननी तेनी रे. वैष्णव जन तो तेने कहिए. समदृष्टि ने तृष्णा त्यागी, पर स्त्री जने मात रे. जीवा थकी असत्य न बोले, पर धन नव झाले हाथ रे. वैष्णव जन तो तेने कहिए. मोह माया व्यापे नहीं जैने, दृढ़ वैराग्य जना मन मारे. राम नाम शूताली रे लागी, राम नाम शूताली रे लागी. सकल तीरथ तेना तन मारे. वैष्णव जन तो तेने कहिए. वण लोभी ने कपट रहिते छे, काम क्रोध निवार्या रे. भण नर सैयो तेनु दर्शन करता, कुल एको तेरे तार्या रे. वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे. पर दुखे उपकार करे तोए मन अभिमान
એક વાત એમ વિચાર આવે છે કે આ નરસિંહ મહેતાનું ભજન પણ આજનો ગુજરાતી નરસિંહ મહેતા અને હર્ષદ મહેતાની વચ્ચે જરા કન્ફ્યુઝ થઈ ગયો છે. એક સૂફી સંત હતા. એકવાર એક મોટે ભાગે વગડામાં રહેતા એક ગામ પાસેથી પસાર થયા. એક ગરીબની કુટિયામાં એકાદ કલાક માટે રોકાયા તો સેંકડો પીડિત, ચિંતિત, ત્રસ્ત ગ્રામજનો એની પાસે આવી પહોંચ્યા. બધાને પોતપોતાની કથની કહેવી હતી, બધાએ પોતપોતાનું દુઃખ કહેવું હતું. સંત પાસે, સૂફી સંત પાસે સમય ફક્ત 1 કલાકનો જ હતો અને સેંકડો માણસો એમના દુઃખ લઈને એમની પાસે આવ્યા હતા. એટલે છેવટે સંતે કહ્યું કે આપ સૌ એમ કરો કે પોતપોતાનું જે દુઃખ હોય એક કાગળમાં, એક ચિઠ્ઠીમાં સૌ લખી નાખો. એટલે બધાએ પોતપોતાનું દુઃખ, પોતપોતાની પીડા, પોતપોતાની ફરિયાદ એક કાગળમાં, એક ચિઠ્ઠીમાં લખી દીધી. પછી બધાને કહ્યું કે આ વાંચી જુઓ, તમને એમ લાગે છે કે આ સમસ્યાનો તમારી પાસે કોઈ ઉકેલ છે, આનો કોઈ રસ્તો છે? સૌએ એકી અવાજે કહ્યું કે ના. સંતે પોતાનો ખોળો લંબાવ્યો, પોતાની જોડી લંબાવી અને બધાની ચિઠ્ઠી એ જોડીમાં લઈ લીધી. પછી એ જોડીને ઉછાળી અને દરેકને કહ્યું કે બધા આમાંથી એક એક ચિઠ્ઠી લઈ લો. એ જ 100 માણસોએ એ જ જોડીમાંથી એક એક ચિઠ્ઠી લઈ લીધી. પણ હવે બધાની પાસે ચિઠ્ઠી પોતાની નહોતી, કોઈક બીજાની ચિઠ્ઠી હતી. હવે સૂફી સંતે પૂછ્યું કે આ સમસ્યા વાંચો ને તમને એટલી બધી મોટી લાગે છે, ઉકેલી ન શકાય એવી લાગે છે? દરેક માણસે કહ્યું કે ના રે, આ કોઈ સમસ્યા છે પણ એટલી મોટી નથી, આમાં નીકળી શકે એમ છે કોઈક રસ્તો, આનો કોઈક ઉપાય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે આપણી સમસ્યા, આપણું દુઃખ એવા ભાવથી આપણે જ્યાં સુધી વિચારીએ છીએ ત્યાં સુધી આપણા પ્રશ્નોનો આપણને કોઈ ઉકેલ દેખાતો નથી. પણ જ્યારે એ સમસ્યા બીજાની બની જાય છે ત્યારે આપણને ખૂબ હળવી લાગે છે. ગાલિબનો શેર મને યાદ આવે છે. ગાલિબ કહે છે, ઇશરતે કતરા હૈ દરિયા में फना हो जाना. ઇશરત સાર્થકતા, કતરા ટીપું. ટીપાની સાર્થકતા એમાં જ છે કે એ સિંધુમાં મળી જાય, સિંધુમાં એટલે કે સમંદરમાં ભળી જાય. બીજી લીટીમાં એ કહે છે કે દર્દ કા હદ સે ગુજરના હે દવા હો જાના. દર્દ જ્યારે હદથી વધી જાય ત્યારે દવા બની જાય. મને કાયમ પ્રશ્ન એ થતો કે દર્દ હદથી બને તો દવા કેવી રીતે? હદથી વધે તો માણસ ચીસ પાડે, માણસ માથું પછાડે, એ દર્દ દવા કેવી રીતે બની જાય? પછી બહુ મોડેથી સમજાયું કે હદ એટલે સ્વાર્થની હદ, હદ એટલે સંકુચિતતાની હદ. આપણે એમ વિચારીએ કે મારું દુઃખ છે, મારું દુઃખ છે, ત્યાં સુધી દુઃખ બહુ મોટું લાગે. આપણે જ્યારે એમ વિચારીએ કે જેવું મને દુઃખ છે એવું બીજાને દુઃખ છે. આ સમસ્ત સંસારમાં દરેકને કોઈને કોઈ પ્રકારનું દુઃખ છે અને મારા પર કોઈ વિશેષ અવકૃપા કોઈની નથી. આવો ખ્યાલ જ્યારે આપણને આવે છે, સમષ્ટિ પ્રત્યે જ્યારે સમભાવ આવે છે, ત્યારે આપોઆપ એ દર્દ હળવું બની જાય છે. એટલે ગાલિબ કહે છે કે દર્દ કા હદ સે ગુજરના હે દવા હો જાના. તો આ ભાવનાને પોતાના જીવનમાં ચરિતાર્થ કરનાર મોહન કાકાના સંસ્મરણો એકઠા કરવા માટે આપણે અહીંયા ભેગા મળ્યા છે. ત્યારે ભક્તિ યાત્રા ચાલુ રાખીએ. નરસિંહરાવ ભોળાનાથ દિવેઠિયાની ખૂબ સુંદર રચના, ખૂબ જાણીતી રચના. પ્રેમળી જ્યોતિ તા